કાળઝાળ ગરમીમાં શેકાવા હવે તૈયાર રહેજો। રાજ્યમાં આજે પણ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે। 9 જિલ્લામાં ઓરેન્જ તો 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પોરબંદર, ભાવનગરમાં અને સાબરકાંઠામાં પણ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। 9 જિલ્લામાં ઓરેન્જ તો 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે હવે ગરમીની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને આગામી સમયમાં ભીષણ ગરમી પડવાની પણ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને અત્યારથી જ હવે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અનેક જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યા છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। 14 જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું, ભુજમાં 42.4 ડિગ્રી, રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું, અમરેલીમાં 41.6 ડિગ્રી, તો ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ગરમીના સિઝનની આખરી શરૂઆત થઈ ચૂકી છે ત્યારે 9 જિલ્લાને રેડ એલર્ટ પર હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। ત્યારે મોરબી જિલ્લાનો પણ તેમાં સમાવેશ થાય છે, જ્યાં તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ઉંચકાતા લોકોના હાલ બેહાલ બન્યા છે। લોકો ગરમીથી બચવા માટે નેચરલ જ્યુસ, ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે। સમર સ્ટાર્ટિંગ થતા ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી ગયો। એટલે અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક એટલો બધો, રસના ચીચોડા છે, શરબત, લીંબુ શરબત છે, ઠંડા પીણા તરફ લોકો અત્યારે ટ્રાફિક છે। નકર અત્યારે કોઈ 11 વાગ્યા સુધીમાં કોઈ ઠંડુ પીતા નહીં। એની જગ્યાએ થોડું આપણે કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગના હિસાબે આ ચેન્જીસ થયા છે અને અત્યારથી જ ગઈકાલની તારીખમાં દાહોદ, ગોધરા બાજુ 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું। હજી ઉનાળો સ્ટાર્ટ થતા 40 ડિગ્રી અપ તાપમાન છે। એટલે એને હિસાબે ગરમીથી બચવા અને ડિહાઇડ્રેશનથી બચવા લોકો અત્યારે ગરમીમાં ઠંડાનો સહારો લે છે। આ ગરમીથી બચવા માટે હું આજે અહીંયા રસ પીવા માટે આવ્યો છું। અમારા સાથી મિત્ર બિપિનભાઈ પણ સાથે છે અને આ ખૂબ કાળઝાળ ગરમી પડી રહી છે, તો એનાથી અમે આ બચવા માટે આ સહારો લઈએ છીએ। છેલ્લા 35 વર્ષથી અમે આ વેપાર કરીએ છીએ અને એમાં અમે ચોખ્ખાઈ એકદમ વ્યવસ્થિત રાખીએ છીએ। સ્ટાફ અમારો વ્યવસ્થિત હોય છે અને વ્યવસ્થિત રસ બનાવીએ છીએ, વ્યવસ્થિત શેરડી વાપરી છીએ અને આ વખતે છે ને શેરડીના ભાવમાં થોડો વધારો આવ્યો છે, લીંબુના ભાવમાં પણ વધારો આવ્યો છે। એના માટે અમે આ રસના 15 રૂપિયા કરેલ છે અને એકદમ વ્યવસ્થિત રસ પીવડાવી છીએ।